જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કપૂર પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કપૂર પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તારીખ 12/7/2024 ને શુક્રવાર અષાઢ સુદ છઠના રોજ સ્વ ખુશાલભાઈ પરશુરામ કપૂર ઉંમર વર્ષ 63 રહે સિરોજ રોડ તાલુકા સાડા પાછળનું દુઃખદ અવસાન થયેલ છે. જેઓ મનોહરભાઈ પરશુરામ કપૂર રજવાડી એમ્પોરિયમ ઉદયકુમાર પરશુરામ કપૂર પરશુરામ ટ્રેન્ડર્સના મોટાભાઈ થાય છે, તેમજ હિતેશ કપૂર અને જેઠાનંદ કપૂરના પિતાશ્રી થાય છે. દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ ખુશાલભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી દ્વારા શિવમ ચક્ષુદાન આરણાના સંચાલક નાથાભાઈ નંદાણીયાને જાણ કરતા સિલ પીએચસી સેન્ટરના ગોવિંદભાઈ વાળાએ મૃતકના બંને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વિરાવળ જિલ્લો ગીર સોમનાથ અને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યા. આજના ચક્ષુદાનનો સ્વીકાર પરેશભાઈ ઘેરવડા દ્વારા કરવામાં આવ્યો. આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સંબંધી પંકજભાઈ રાજપરા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. કપૂર પરિવારે ચક્ષુદાનના પ્રેરણાદાયી નિર્ણય લઈ બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરી અને સમાજે નવો રાહ ચીંધેલ છે. તેમના વિચારને સ્વીમમ ચક્ષુદાન આરણા બિરદાવે અને સ્વ ખુશાલભાઈને શ્રદ્ધાંજલિ અર્પી છે. આ પરિવાર દ્વારા થયેલા ચક્ષુદાનને આપણા પુરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. કપૂર પરિવાર દ્વારા થયેલા આ મહાદાનને શિવમ ચક્ષુદાન ગ્રુપ આરણા, માંગરોળ જાયન્ટ્સ ગ્રુપ, વંદે માતરમ ગ્રુપ માંગરોળ, સ્વલક્ષણભાઈએ નંદાણીયા, વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ, શ્રી ડુંગરગુર સ્થાનકવાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, ગિરનારી બ્લડ ગ્રુપ જૂનાગઢ, ભારત વિકાસ પરિષદ માંગરોળ, તાલુકાના પત્રકાર મિત્રો, માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઇન્ડિયન વુમન રાઇટ્સ એસોસિએશન માંગરોળ તેમજ પ્રભાત ફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે. અને આપણા પરિવાર પર આવી પડેલી મુશ્કેલી સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ ખુશાલભાઈના આ આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ. મિત્રો, આ તકે આપણે જણાવીએ કે આપણા વિસ્તારમાં કોર્નિયાથી અંધ લોકો આપના ધ્યાનમાં આવે એમના ઓપરેશન પહેલાંની તપાસ કે ઓપરેશન માટે ફિટ જો હોવી જોઈએ. મતલબ આંખના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે શક્ય બને કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે. સાથે સાથે બીપી, ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આ જે લોકોને કોર્નિયાથી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે. આવી વ્યક્તિને જાણ કરવા વિનંતી છે જેથી અમને આપણી દ્રષ્ટિ ફરીથી અપાવી શકીએ. બ્યુરો રિપોર્ટ, વિમલ રાય કુંડલિયા, માંગરોળ.